વડોદરા ખાતે પણ મહાશિવરાત્રિના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે। ભક્તો છે તે શિવાલયોમાં ઉમટી પડ્યા છે। મહાશિવરાત્રિની શહેરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી છે। તો શહેરના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ભક્તો ઉમટી પડ્યા છે, જેમાં હરણી વિસ્તારના મોટનાથ મહાદેવ મંદિરે વિશેષ શિવ પૂજન કરવામાં આવ્યું છે। અતિ પૌરાણિક મોટનાથ મહાદેવમાં શિવ પૂજાનું અનેરું મહત્વ રહેલું છે। પ્રતિ વર્ષ કરવામાં આવે છે। આ શિવાલય ખાતે 4 પ્રકારની પૂજા મહાશિવરાત્રિ નિમિત્તે મોડી રાત સુધી હજારો ભક્તો દર્શન કરશે। ભગવાન શિવના શહેરના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। તો આજ મુદ્દે સંવાદદાતા તુષાર પટેલ વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, મહાશિવરાત્રિનો પર્વ છે, શિવાલયો ભક્તોથી ઉભરાઈ આવ્યા છે, ભક્તોમાં કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે, શું વિગત? તો લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। શહેરના વિવિધ જે શિવાલયો છે ત્યાં ભક્તો છે તે ઉમટી પડ્યા છે। તો અતિ પૌરાણિક મોટનાથ મહાદેવમાં શિવ પૂજનનું અનેરું મહત્વ રહેલું છે। તો પ્રતિવર્ષ આ શિવાલય ખાતે પૂજા કરવામાં આવતી હોય છે। 4 પ્રકારની પૂજા કરવામાં આવે છે અને મહાશિવરાત્રિની નિમિત્તે મોડી રાત સુધી હજારો ભક્તો દર્શન કરશે। દર્શન કરીને ધન્યતા અનુભવશે। શહેરના જે વિવિધ શિવાલયો છે ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। હરણી વિસ્તારમાં મોટનાથ મહાદેવ મંદિરે વિશેષ શિવ પૂજન કરવામાં આવે છે। અતિ પૌરાણિક મોટનાથ મહાદેવમાં શિવ પૂજનનું અનેરું મહત્વ રહેલું છે। તો પ્રતિ વર્ષ પૂજા કરવામાં આવે છે। આજે મહાશિવરાત્રિનો પર્વ છે, તો ભક્તો છે તે પહોંચ્યા છે શિવાલય મંદિરોમાં। ખાસ પ્રકારની પૂજા શહેરના જે વિવિધ શિવાલયોમાં ભક્તોની સંખ્યા છે તે વધુ જોવા મળી રહી છે। હરણી વિસ્તારના મોટનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજાઓ કરવામાં આવી છે। તો શિવલિંગને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે અને ભક્તો છે તે પહોંચી ચૂક્યા છે મંદિરે દર્શન કરવા માટે। ભક્તોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે મહાશિવરાત્રિનું આજે પર્વ છે અને ભગવાન શિવની પૂજા કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એક અનેરું મહત્વ છે। શહેરના વિવિધ એવા શિવાલયો છે જ્યાં ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે। સંવાદદાતા તુષાર પટેલ ફરીથી જોડાઈ ચૂક્યા છે। જી તુષાર, મહાશિવરાત્રિનો પર્વ છે, ભક્તોમાં કેટલો ઉત્સાહ? મહાશિવરાત્રી જે પર્વ છે તેને લઈને વડોદરાની ભક્તોના મોઢાપુર શિવાલય ખાતે ઉમટ્યા છે। આપણને જો દ્રશ્યો બતાવું તો હાલ હરણી વિસ્તારમાં આવેલ અતિ પૌરાણિક એવા મોટનાથ મહાદેવ મંદિર ખાતે મંતવ્યોની ટીમ પહોંચી છે અને આપ જોઈ શકો છો કે વહેલી સવારે 6 વાગ્યાથી આ મંદિર ખાતે જે ભક્તો છે એ ભક્તો શિવજીના દર્શન માટે, તેની પૂજન માટે અહીંયા આવી પહોંચ્યા છે। પિતા ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રીનો પર્વ વડોદરાની અંદર ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, કેમ કે ગુજરાત માત્રમાંથી સંસ્કાર નગરીનું બિરુદ પામેલ આ જે વડોદરા શહેર છે તેમાં નાના મોટા થઈને 2500થી વધારે શિવ મંદિરો આવેલા છે। મહત્વના કહી શકાય તેવા નવનાથ જે છે એ 9 મહાદેવના મંદિર વડોદરાની રક્ષા કરે છે। વિશ્વામિત્રી નદીના તટે વસેલા વડોદરા શહેરનો જો પૌરાણિક ઇતિહાસ જોઈએ તો જે નવનાથ છે એ નવનાથ વડોદરાની ચારે દિશાની અંદર બિરાજમાન છે અને નવનાથ પૈકીનું એક મહાદેવનું મંદિર જ્યાં આપણે પહોંચ્યા છે મોટનાથ મહાદેવ છે અને આ મોટનાથ મહાદેવનું પણ એક અનેરું મહત્વ રહેલું છે। મહાદેવના જે મંદિરના પૂજારી છે તેઓ આપણને અહીંયા વાત તો કરશે જ, પરંતુ અહીંયા લગભગ પ્રતિદિન હજારોની સંખ્યાની અંદર દર્શનાર્થીઓ મહાદેવના દર્શન આવતા હોય તો આજે તો મહાશિવરાત્રીનો આ ભવ્ય અને અતિ પવિત્ર તહેવાર છે, દિવસ છે, ત્યારે સ્વાભાવિક છે કે ભક્તો જે છે એ ભક્તોનો ઉત્સાહ પણ અનેરો હોય। આપ જોઈ શકો છો આ મંદિરનું જે પટાંગણ છે એ પટાંગણ ખાતે આપણે હવે પહોંચ્યા છે। મંદિરનું જે શિવાલય છે, શિવજીનું જે શિવલિંગ છે એ શિવલિંગ
અહીંયા આપણને બતાવીશ આ રીતે જે શિવલિંગ છે એ શિવલિંગની અહીંયા પૂજા કરવામાં આવે છે। હાલાકી આજે મંદિરની અંદર ભક્તોનો જે દશારો છે તેને લઈને શિવજીના શિવલિંગ ઉપર જે પાણીનો અભિષેક થાય છે તેના માટે મંદિરના આયોજકો મંદિરના પૂજારી દ્વારા એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા જે ભક્તો છે ભક્તો દ્વારા શિવજીને જે જળાભિષેક કરવામાં આવે છે જળાભિષેકનો કળશ અહીંયા આ રીતે મૂકવામાં આવશે અને આ જ પ્રકારે અહીંયા જે પાણીની જે એક કનેક્શન પાઇપલાઇન જે આપવામાં આવી છે સીધી શિવલિંગ પાસે પહોંચે છે તેથી આજે મોડી રાત સુધી આ જ પ્રકારે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવવાના છે। ત્યારે સ્વાભાવિક છે કે કોઈ અફરાતફરી ન સર્જાય અવ્યવસ્થા ના થાય તે માટે જ આ મંદિરના પૂજારી અને અન્ય અહીંના જે કાર્યકરો છે તેઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મંદિરના પૂજારી છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અમારા જ સૌથી પહેલા તો મોટનાથી વિશેષ મહત્વ રહેલું છે। શું કહીશું આજે ભક્તોની શું લાગણી શિવ પૂજન માટે શું વ્યવસ્થા? વડોદરા શહેરની અંદર રણની ગામ પાસે ભૂતનાથ મંદિર આવેલું છે। ભૂતનાથ મહાદેવ અતિ પૌરાણિક અને અતિ પૌરાણિક મહાદેવનું મંદિર છે। તો અહીંયા આગળ સ્કૂલમાં જે પ્રમાણે અહીંયા આગળ શ્રી રામ ભગવાને સ્વયં પૂજા અર્ચના કરેલી છે। દર માસે દર મહિનાની શિવરાત્રી આવે છે પણ જે મહામાસની જે શિવરાત્રી આવે છે એને મહાશિવરાત્રી કહેવામાં આવે છે અને મહાશિવરાત્રી એ દિવાળી મહાદેવનો અતિ પ્રિય દિવસ છે। મહાશિવરાત્રીના દિવસે જે કોઈ ભોળાનાથના દર્શન કરે છે દર્શન માત્રથી એમની મનોકામના પૂર્ણ કરે છે। ચોક્કસ જે રીતે પૂજારી છે તેમનું કહેવું છે અહીંયા મંદિરના આયોજનમાં પણ જે કાર્યકરો સક્રિય રીતે ભાગ ભજવે તેવા કાર્યકરો પણ આપણી સાથે શું કહીશું કે શિવરાત્રીનો પર્વ છે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન માટે આવે છે વ્યવસ્થા કેવું છે કેમ કે જે રીતે ભક્તોનો ઉત્સાહ છે ખરેખર અલગ છે। વડોદરા શહેર સંસ્કારી નગરી નવનાથની નગરી અને વડોદરા શહેરમાં આજે વડોદરા પૂરું શિવમય થયું છે। ગુજરાત પૂરું શિવમય બન્યું છે અને જે રીતના શિવરાત્રી છે શિવરાત્રી દર મહિને આવે છે પરંતુ જે રીતના મહાશિવરાત્રી આવે ત્યારે અનોખો મહિમા હોય છે। લોકો દર્શને આવતા હોય છે દૂધ બીલી પાણી બધું ચડાવતા હોય છે સાથે જીવ અને શિવનો એક મહિમા છે એ મહિમા આજે ઉજાગર થતો છે લોકો દર્શને આવતા હોય છે। આપ જોઈ શકો છો સવારે 3:30 વાગ્યાથી દરવાજા ખુલી ગયા છે લોકો દર્શને અહીંયા આવી જી તુષાર તો જી તુષાર જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પ્રતિવર્ષ આ સાથે જ શિવાલય ખાતે 4 પ્રકારની પૂજાઓ કરવામાં આવે છે। મહાશિવરાત્રિની શહેરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી છે। ભક્તો પહોંચ્યા છે। શહેરના વિવિધ શિવાલયોમાં ભક્તોની પણ ભારે ભીડ જોવા મળી રહી છે। હરણી વિસ્તારના મોટનાથ મહાદેવ મંદિરે વિશેષ શિવપૂજન કરવામાં આવ્યું છે અને ભક્તો છે તે કતારમાં ઊભા રહ્યા છે। ખાસ કરીને ભગવાન શિવને બિલીપત્ર તેમજ જળ અને દૂધનો જે અભિષેક કરવામાં આવે છે। મોડી રાત સુધી ભક્તો છે તે દર્શન કરવા માટે પહોંચે છે। મોડી રાત સુધી ભક્તો છે તે દર્શન કરવા માટે જતા હોય છે। હરણી વિસ્તારના મોટનાથ મહાદેવ મંદિરે વિશેષ શિવ પૂજન કરવામાં આવ્યું છે। અતિ પૌરાણિક મોટનાથ મહાદેવ શિવ પૂજનનું અનેરું મહત્વ રહેલું છે।